નમસ્કાર. રાદડિયાનો મોટો ભડકો. ઇફકોની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે રાદડિયા વિરુદ્ધ મોરચો શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં હવે ભાજપના પાટીદાર નેતાઓ વચ્ચે ધમાસાણ મચ્યું છે. લેવા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટને રાદડિયાએ હરાવવાના પ્રયાસો કર્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્ઞાતિ સમાજે રાજનીતિ ના કરવી જોઈએ. રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને ઇફકોની ચૂંટણીમાં પોતાના ઉમેદવારી નોંધાવી હતી અને જીત પણ મેળવી હતી. ત્યારે હવે રાદડિયાને ચૂંટણીમાં હરાવવા માટે પાટીદારોની સંસ્થાના એક ટ્રસ્ટે ભરપૂર પ્રયાસો કર્યાની ચર્ચા છે. આ મુદ્દે હાલ સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓમાં ભારે ધમાસાણ મચ્યું છે. પરેશ કચેરાએ કહ્યું કે આ ટ્રસ્ટી 4 મુખ્ય ટ્રસ્ટી પૈકીના હોવાનું જાણવા મળે છે અને તેમ હોય તો તેમને પદ પરથી દૂર કરવા જોઈએ અથવા રાજીનામું લઈ લેવું જોઈએ. રાદડિયા લેવા પાટીદાર સમાજના જ આગેવાન છે અને તેમની વિરુદ્ધ આવું થાય તે યોગ્ય નથી. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે. મારે ખેડૂત સભ્યોનું હિત જોવાનું છે. ખેડૂતોના હિત માટે મેં ચૂંટણી લડી છે. કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.